નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। વિદેશી રોકાણકારો ₹5ના શેર તરફ આકર્ષાયા, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા। વિકાસ લાઇફકેર લિમિટેડના શેર આજે સોમવારે ફોકસમાં છે। કંપનીનો શેર આજે 4% વધીને ₹5.22 થયો હતો। વિદેશી રોકાણકારો આ પેની સ્ટોક તરફ આકર્ષાયા છે અને તેથી જ તેમણે માર્ચ ક્વાર્ટરમાં તેમનો હિસ્સો વધાર્યો છે। અમે તમને જણાવી દઈએ કે વિકાસ લાઇફકેર લિમિટેડના જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળા માટે શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ અનુભવી એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરે આ પેની સ્ટોકમાં હિસ્સો લીધો છે। 31 માર્ચ 2024 સુધીમાં વિકાસ લાઇફકેરમાં એફઆઈએ 4.35% હિસ્સો ધરાવે છે। મોરેશિયસ સ્થિત એજી ડાયનેમિક્સ ફંડ વિકાસ લાઇફકેરમાં હિસ્સો ખરીદનાર એફઆઈમાંનો એક છે। નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે વિકાસ લાઇફકેર લિમિટેડની શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર એફઆઈએ વિકાસ લાઇફકેરના 7,17,48,542 શેર ધરાવે છે, જે સ્મોલ કેપ કંપનીની કુલ પેઇડ અપ મૂડીના 4.35% છે। જો કે ડિસેમ્બર 2023 માટે શેર હોલ્ડિંગ પેટર્નમાં કંપનીમાં કોઈ એફઆઈએ માલિકીનો શેર દર્શાવ્યો નહોતો। આનો અર્થ એ થયો કે એફઆઈએ ક્વાર્ટરલી ફોર ફાઇનાન્સિયલ 24 દરમિયાન આ પેની સ્ટોકમાં હિસ્સો ખરીદ્યો છે। માર્ચ 2024માં વિકાસ લાઇફકેર લિમિટેડમાં હિસ્સો ધરાવતી એફઆઈમાં રેડિયન્ટ ગ્લોબલ ફંડ, એમિનન્સ ગ્લોબલ ફંડ્સ અને એજી ડાયનેમિક્સનો સમાવેશ થાય છે। રેડિયન્ટ ગ્લોબલ ફંડ $2,86,29,500 વિકાસ લાઇફકેરના શેર ધરાવે છે, જે કંપનીની કુલ પેઇડ અપ મૂડીના 1.73% છે। એમિનન્સ ગ્લોબલ ફંડ સ્મોલ કેપ કંપનીમાં $2,07,40,500 વિકાસ લાઇફકેરના શેર ધરાવે છે અથવા 1.26% હિસ્સો ધરાવે છે। એ જ રીતે મોરેશિયસ સ્થિત એજી ડાયનેમિક્સ ફંડ કંપનીમાં $2,15,11,857 શેર અથવા 1.30% હિસ્સો ધરાવે છે। વિકાસ લાઇફકેર લિમિટેડ આ દિવસોમાં તેના એગ્રી પ્રોડક્ટ વિભાગના નામે ₹50 કરોડનો ઓર્ડર મેળવવા માટે ચર્ચામાં છે। તમને જણાવી દઈએ કે કંપનીના શેર લગભગ 3 મહિનાથી બેઝ બિલ્ડિંગ મોડમાં છે। વિકાસ લાઇફકેરના શેરનો ભાવ જાન્યુઆરી 2024ના અંતિમ સપ્તાહમાં NSE પર શેર દીઠ ₹8ની 52 ઊંચી સપાટીએ પણ પહોંચ્યો હતો। તો આ શેરમાં તમે નજર રાખી શકો છો, કારણ કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર 7 કરોડ જેવા શેર ખરીદ્યા છે, બરાબર, માર્ચ ક્વાર્ટરમાં। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરજો અને આવા જ બીજો વિડીયો જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, ત્યાંથી પણ તમે બીજી ચેનલના વિડીયો જોઈ શકો છો। જય હિન્દ, જય ભારત।